પોરબંદરમાં દિવાળીથી બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, જેને કારણે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુખી સંબંધ લોકો શોરૂમમાં અથવા તો સારી દુકાનમાંથી કપડાં સહિતની વસ્તુઓની ખરીદી કરતા હોય છે. પરંતુ પોરબંદરમાં એક એવી પણ બજાર છે જ્યાં તમને દરેક વસ્તુ બજાર કરતાં 20-25% મળશે. પોરબંદરમાં ખાસ મોટા ઉદ્યોગો નથી, જેને કારણે ખેતી અને મત્સ્ય ઉદ્યોગ પર આધારિત રહેવું પડે છે. આમ તો બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. ખાસ કરીને મોટાભાગના લોકો સસ્તા ભાવે સારી ખરીદી કરવાનું પસંદ કરે છે. પોરબંદરમાં કપડાં, બૂટ, ચપ્પલ સહિતની વસ્તુઓના શોરૂમ આવેલા છે, પરંતુ સુદામા ચોક નજીક મદ્રેસા સ્કૂલની બાજુની લાઇન, જેને મદ્રેસા લાઇન કહેવામાં આવે છે, જ્યાં કપડાં, બૂટ, ચપ્પલ, બેલ્ટ, ઘડિયાળ સહિતની વસ્તુઓ મળે છે, તે પણ બજારના ભાવ કરતાં 20-25% ઓછા ભાવે, જેને પગલે આ બજારમાં ભારે ભીડ જોવા મળે છે. નામ ગૌરીશંકર. આ મદ્રેસા પાછળની લાઈન છે. અહીંયા બધા લારી રાખી અને ધંધો કરે છે. અહીંયા ચશ્મા, પટ્ટા, કપડાં, ઘડિયાળ, જીવન જરૂરિયાતની જાજાબાગની વસ્તુઓ અહીંયા મળે છે અને ગામથી સસ્તા ભાવે રોજીરોટી કાઢવા માટે બધા વેચે છે. અહીંયા તો લાભ આપશો. ખાસ કરી અને મધ્યમ વર્ગ સિવાય પણ ઘણા સારા માણસો પણ આવે છે અને અમને સહકાર આપે છે. સવારથી લઈ અને મોડી સાંજ સુધી અહીં ખરીદી માટે ભીડ જોવા મળતી હોય છે. મદ્રેસા લાઇનના નાના વિદ્યાર્થીઓ ઓછા નફે વધુ વેપાર કરે છે. વેપારી ગૌરીશંકરભાઈ જોશી જણાવ્યા અનુસાર અહીં ખાસ કરીને મધ્યમ વર્ગના પરિવારો ખરીદી કરવા આવે છે. સસ્તા ભાવે તેમને સારી વસ્તુ મળે છે, જેને કારણે વેપારીઓને પણ રોજીરોટી મળે છે. મદ્રેસા લાઇનમાં મોટા ભાગની લારીઓ આવેલી છે. અહીં ફોટો ફ્રેમ, ઇમિટેશન જ્વેલરી, વોલેટ, બેલ્ટ અને બૂટ સહિત ચપ્પલની વસ્તુ મોટાભાગની વસ્તુ સસ્તા ભાવે મળે છે. હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે, ત્યારે પોરબંદરની બજારમાં આમ પણ ખરીદી માટે ભારે ભીડ જોવા મળતી હોય છે, તો નાના ધંધાર્થીઓને પણ સારો વેપાર મળી રહે છે.